નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર 6 ભણી રહ્યા છે કે જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વાહ્ય એધા કોને કહેવાય. તો એમાંના આપણા અમુક પોઈન્ટ રહી ગયા હતા, તો એના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજનો આપણો ટોપિક છે વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ. તો વસંત કાસ્ટ કે જેને સ્પ્રિંગ વુડ ઇંગ્લિશમાં કહેવામાં આવે અને શરદ કાસ્ટ કે જેને ઓટમન વુડ કહેવામાં આવે છે. તો એકચ્યુઅલી આ વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ એટલે શું? તો સૌથી પહેલાં તમને કહી દઉં, કાસ્ટ એટલે એક પ્રકારનું, એનું જો સમાનાર્થી કરીએ તો લાકડું થાય, લાકડું થડ થાય છે. તો વસંત ઋતુમાં પ્રકાંડ કે પર્ણના જે ભાગનું નિર્માણ થાય, બરાબર, તો એને વસંત કાસ્ટ કહેવાય. અને શરદ ઋતુમાં પ્રકાંડમાં જે નવા ભાગનું નિર્માણ થાય તો એને શરદ કાસ્ટ કહેવામાં આવે છે. તો ચાલો ત્યારે જોઈએ કે એધાની સક્રિયતા એ ઘણા દેહધાર્મિક કે પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ થાય છે. એટલે કે એધા, તો એધા એટલે શું કહેવાય? કોષ. એધા શું ધરાવે છે? કોષ ધરાવે છે. તો એધાના જે કોષો છે, તો કોષોની જે સક્રિયતા છે, સક્રિયતા એટલે કે કોષ વિભાજનની સક્રિયતા, બરાબર. તો અહીંયા શું થાય? કોષ વિભાજનની જે સક્રિયતા છે તે દેહધાર્મિક તેમજ પર્યાવરણના પરિબળ પર આધાર રાખે છે. એટલે કે એધાના કોષો જે કોષ વિભાજન કરે છે, તો એ જે કોષ વિભાજનની પ્રક્રિયા છે તેના પર દેહધાર્મિક પ્રક્રિયા અથવા તો પર્યાવરણના પરિબળોના નિયમન હેઠળ થાય છે. સમશીતોષ્ણમાં વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ એક સરખી હોતી નથી. તો સમશીતોષ્ણ એટલે શું કહેવાય? કે જેમાં આપણે અલગ અલગ ઋતુ જોઈ શકીએ છીએ, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આવી રીતે વર્ષ દરમિયાન ઋતુઓ જે જોવા મળે છે, તો એવા પ્રદેશને સમશીતોષ્ણ કહેવામાં આવે છે. તો તમને ખબર જ છે કે સમશીતોષ્ણ કે જેમાં યરલી એટલે કે વર્ષ દરમિયાન આબોહવાકીય જે પરિસ્થિતિ છે તે એક સરખી હોતી નથી. કેમ એક સરખી હોતી નથી? કારણ કે ઋતુ બદલાય તેમ આબોહવા બદલાય છે, તાપમાન બદલાય છે, પર્યાવરણની પરિસ્થિતિ છે તે બદલાય છે. તો ચાલો ત્યારે આપણે જોઈએ સૌથી પહેલાં વસંત કાસ્ટ વિશે. તો વસંત કાસ્ટ એટલે શું કહેવાય? કે વસંત ઋતુમાં એધા જે છે તે ખૂબ જ ક્રિયાશીલ હોય છે. એટલે કે જ્યારે પણ વસંત ઋતુ હોય તો વસંત ઋતુ દરમિયાન એધા છે, તો એધાના કોષો જે છે તે ખૂબ જ સક્રિય હોય છે. કેમ ખૂબ જ સક્રિય હોય છે? કારણ કે એમાં દેહધાર્મિક પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થતી હોય અને પર્યાવરણની જે પરિસ્થિતિ છે તે કોષ વિભાજન માટે એકદમ જ પરફેક્ટ હોય છે. પરિણામે વસંત ઋતુ છે, તો વસંત ઋતુમાં એધા જે છે તે ખૂબ જ ક્રિયાશીલ હોય છે. હવે એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે એટલે કોષ વિભાજનની ક્રિયા કેવી થશે? તો ઝડપી થાય છે. વસંત ઋતુમાં એધા ક્રિયાશીલ હોય, તો એધા ક્રિયાશીલ હોય એટલે કે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી થાય છે. અને તમને ખબર છે એધા શેનું નિર્માણ કરે છે? તો એધા જલવાહક અને અન્નવાહકનું નિર્માણ કરે છે. તો ચાલો ત્યારે આગળ જોઈએ. અને એધા વધુ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. એટલે કે વસંત ઋતુ દરમિયાન એધા જ ક્રિયાશીલ થાય છે અને એધાના કોષો ક્રિયાશીલ થઈને વિશાળ એટલે કે વધારે પડતો અવકાશ ધરાવતી જલવાહિનીના ઘટકોનું નિર્માણ કરે છે. એટલે કે વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. એટલે કે વસંત ઋતુમાં જે જલવાહિનીનું નિર્માણ થાય છે, તો એમાં આવેલા જે જલવાહક ઘટકો છે, તો એમાં અવકાશનું પ્રમાણ કેવું હોય છે? તો એમાં અવકાશનું પ્રમાણ વધુ હોય છે. હવે વસંત ઋતુમાં પર્ણોની સંખ્યા વધે છે, તેથી રસના વહન માટે વધારાની જલવાહિનીઓની જરૂર પડે છે. એટલે કે વસંત ઋતુમાં તમને ખબર જ છે કે વસંત ઋતુ જે છે તેમાં નવા પર્ણો ખીલે છે. તો જે નવા પર્ણો ખીલે છે, નવા પર્ણોનું નિર્માણ થાય છે, પરિણામે ઝાડ છે તો ઝાડ પર પર્ણની સંખ્યા વધે છે. હવે ઝાડ પર પર્ણની સંખ્યા વધે તો એમને ખનિજ ક્ષારની જરૂર પડે, પાણીની જરૂર પડે. તો એમની જે જરૂરિયાતો છે, પર્ણની સંખ્યા જે વધે છે, તો વધતા જતાં પર્ણની સંખ્યાની જે પાણી છે, ખનિજ ક્ષાર છે, તો એની જરૂરિયાત પૂરી કરવા માટે વધારે માત્રામાં જલવાહિનીની જરૂર પડે છે.
બરાબર. તો અહીંયા રસ જે લખેલું છે રસ મતલબ કે પાણી અને ખનિજ ક્ષાર. તો પર્ણ સુધી પાણી અને ખનિજ ક્ષાર પહોંચાડવા માટે વધારે પડતા જલવાહિનીની જરૂર પડે છે. પરિણામે એધા જે છે તે વસંત ઋતુમાં ખૂબ જ સક્રિય હોય છે, કારણ કે કોષ વિભાજન માટે આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ માફક હોય છે. તો આ ઋતુ દરમિયાન બનતા કાષ્ટને વસંત કાષ્ટ કે પૂર્વ કાષ્ટ કહે છે. એટલે કે વસંત ઋતુ દરમિયાન પ્રકાંડના જે ભાગનું નિર્માણ થાય છે, નવા ભાગનું નિર્માણ થાય છે, તો એને શું કહેવાય? વસંત કાષ્ટ કે પૂર્વ કાષ્ટ કહેવામાં આવે છે. કાષ્ટ એટલે કે લાકડું, થડ, એનો અર્થ એવો થાય છે. હવે વસંત કાષ્ટ આછા રંગનું તથા ઓછી ઘનતા ધરાવતું હોય છે. એટલે કે વસંત કાષ્ટ દરમિયાન જે જલવાહક વાહિનીનું નિર્માણ થાય છે તે કેવી હોય? તો આછા રંગની. એટલે કે વસંત કાષ્ટ દરમિયાન જે થડમાં એટલે કે પ્રકાંડમાં જે ભાગનું નિર્માણ થાય છે તેની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે અને એ આછા રંગનું હોય છે. એ તમને હું પછી આકૃતિમાં બતાવું છું. હવે આપણે જોઈએ શરદ કાષ્ટ. શરદ કાષ્ટ એટલે કે શિયાળો. તો શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે. કેમ શિયાળામાં કહીએ? કારણ કે શિયાળામાં વાતાવરણ કેવું હોય છે? ઠંડક ભર્યું હોય છે ને. તો ઠંડક ભર્યું હોય એટલે કે કોષો ઓછા ક્રિયાશીલ હોય છે. પરિણામે શિયાળા છે તો શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે. એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા કેવી થાય છે? ધીમે થાય છે. એટલે ધીરે ધીરે થશે એમ. અને એ શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડા પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જલવાહિનીનું જે નિર્માણ થાય છે તે કેવી હોય છે? તો શિયાળા દરમિયાન જે જલવાહિનીનું નિર્માણ થાય છે તો એ જલવાહિની સાંકડી હોય છે અને એધા ઓછી ક્રિયાશીલ હોય છે. પરિણામે થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન થાય છે. તો શિયાળા દરમિયાન અથવા તો શરદ ઋતુ દરમિયાન એવું પણ કહી શકાય. તો શિયાળા દરમિયાન અથવા તો શરદ ઋતુ દરમિયાન પ્રકાંડના જે ભાગનું નિર્માણ થાય છે, બરાબર, તેને શરદ કાષ્ટ કે માજી કાષ્ટ કહેવામાં આવે છે. જો યાદ રાખજો કે વસંત કાષ્ટ છે તો વસંત કાષ્ટમાં એધા ક્રિયાશીલ છે એટલે વિશાળ અવકાશ ધરાવતી જલવાહિનીના ઘટકોનું નિર્માણ કરે છે. જ્યારે શરદ ઋતુ દરમિયાન એધા એટલી ક્રિયાશીલ હોતી નથી અને એધા એટલી ક્રિયાશીલ હોતી નથી. પરિણામે સાંકડી જલવાહિની એટલે કે એકદમ જ નહિવત અવકાશ ધરાવતી, ઓછું અવકાશ ધરાવતી જલવાહિનીના જલવાહક ઘટકોનું નિર્માણ થાય છે. તો એ શરદ ઋતુ દરમિયાન જે કાષ્ટનું નિર્માણ થાય તો એને શરદ કાષ્ટ અથવા તો માજી કાષ્ટ પણ કહેવામાં આવે છે. તો તમારે અહીંયા શબ્દ યાદ રાખવાના. વસંત કાષ્ટનું બીજું નામ છે પૂર્વ કાષ્ટ, જ્યારે શરદ કાષ્ટનું બીજું નામ છે માજી કાષ્ટ. હવે આપણે વાત કરીએ વાર્ષિક વલયોની. તો વસંત કાષ્ટ અને શરદ કાષ્ટ એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયો દેખાય છે. કેન્દ્રાનુવર્તી વલયો એટલે શું કહેવાય? કે તમને હવે આકૃતિ દોરીને સમજાવ તો ધારો કે આ એક થડને આપણે આડો કાપ્યો તો એને ઉપરથી જોતા આવો દેખાય છે. તો શું થશે? આવી રીતે વસંત ઋતુ છે તો વસંત ઋતુમાં આ એક વલયનું નિર્માણ થશે. ત્યારબાદ શરદ ઋતુ છે તો શરદ ઋતુમાં બીજા વલયનું નિર્માણ થાય છે. તો આવી રીતે વસંત ઋતુમાં એક વલયનું નિર્માણ થશે અને શરદ ઋતુ એટલે કે શિયાળાની ઋતુમાં એક વલયનું નિર્માણ થાય છે. તો હવે આખા વર્ષમાં વસંત ઋતુ કેટલી વાર આવશે? એક વાર આવશે. તો એ દરમિયાન એક વલયનું નિર્માણ થાય છે. શરદ ઋતુમાં આખા વર્ષ દરમિયાન શરદ ઋતુ કેટલી વાર આવશે? શિયાળાની ઋતુ એક જ વાર આવશે. તો એ દરમિયાન આ એક વલયનું નિર્માણ થાય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન આવી રીતે વસંત ઋતુમાં એક વલયનું નિર્માણ થાય છે અને શરદ ઋતુ એટલે કે શિયાળાની ઋતુમાં એક વલયનું નિર્માણ થાય છે. વસંત ઋતુમાં જે વલયનું નિર્માણ થાય છે તે કેવી હશે? આછા રંગની. જ્યારે શરદ ઋતુમાં જે વલયનું નિર્માણ થાય છે તે કેવી હોય છે? તો એ ઘેરા રંગની હોય છે. બરાબર, ઘેરા રંગની હોય છે. એકાંતરે કેન્દ્રાનુવર્તી એટલે શું કહેવાય? એક પછી એક કેન્દ્ર તરફ આવી રીતે જોવા મળે છે. આવી રીતે એક પછી બીજી પછી ત્રીજી ચોથી એવી રીતે
પાંચમી, પછી છઠ્ઠી, આવી રીતે કેન્દ્રની ફરતે એકાંતરે એક પછી એક, એટલે કે શરદ ઋતુમાં એક વલયનું નિર્માણ થઈ ગયું તો વસંત ઋતુમાં થશે, પછી પાછી શરદ ઋતુ, પછી પાછી વસંત ઋતુ. તો આવી રીતે વાર્ષિક વલયનું નિર્માણ થાય છે, એટલે કે એક વર્ષની અંદર 2 વલયનું નિર્માણ થશે. તો આના પરથી કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે. એટલે કે જો તમે વલય કાઉન્ટ કરો, આ એક વલય, ત્યારબાદ બીજું વલય, હવે ધારો કે તમને અહીંયા આકૃતિ દોરીને બતાવો, બરાબર, આ વસંત ઋતુ, આ શરદ ઋતુમાં થયેલું છે, પછી પાછું આ વસંત ઋતુ, આ શરદ ઋતુ, વસંત ઋતુ, શરદ ઋતુ. તો તમે આ વલય ગણો ને, તેના પરથી ખબર પડી જાય કે ઝાડની ઉંમર કેટલી હશે. તો આ 1, આ 2, ત્યારબાદ આ 3. જો આવી રીતે 3 હોય તો ઝાડની ઉંમર કેટલી હશે, એટલે કે વૃક્ષની ઉંમર કેટલી હશે? 3 વર્ષની. કારણ કે એક વર્ષમાં 2 વલયનું નિર્માણ થાય છે ને, એક વર્ષની અંદર કેટલા? 2 વલયનું નિર્માણ થાય છે. તો 2 એવી રીતે આવી રીતે કીધેલું છે કે કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વલય, વાર્ષિક વલય લખેલું છે. કયું વલય? વાર્ષિક વલય. એટલે કે વર્ષની અંદર એક વર્ષમાં કેટલા વલય બને છે? તો 2 વલય બને છે ને. તો એ વાર્ષિક વલયો પરથી વૃક્ષની ઉંમરનો અંદાજો, એટલે કે તમે આ વલય કાઉન્ટ કરો, 1, 2, 3, તે જેટલા વલય હોય એના પરથી તમને વૃક્ષની ઉંમરનો ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, જે આછા ઘેરા રંગનું છે તેને વસંત કાષ્ઠ કહેવાય છે, અને જે ઘેરા રંગનો વલય છે તેને શરદ કાષ્ઠ કહેવામાં આવે છે. તો આવી રીતે વર્ષ દરમિયાન, એક જ વર્ષની અંદર વસંત ઋતુ દરમિયાન વસંત કાષ્ઠનું નિર્માણ થાય છે અને શરદ ઋતુ દરમિયાન શરદ કાષ્ઠનું નિર્માણ થાય છે. તો આવી રીતે વાર્ષિક વલયોને જો કાઉન્ટ કરીએ તેના પરથી આપણને વૃક્ષની ઉંમરનો અંદાજો આવી શકે છે. હોપ તમને આકૃતિ પરથી ખબર પડી ગઈ હશે કે આ વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ કેવી રીતે વલયનું નિર્માણ કરે છે. એકચ્યુઅલી આ જે આકૃતિ છે તેમાં જો થડને તમે આડો કાપો અને એને ઉપરથી જોવ તો આવો દેખાશે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાહી એધા છે તેમાં લાસ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો હવે આપણો ટોપિક છે મધ્ય કાષ્ઠ અને રસ્ટ કાષ્ઠ. મધ્ય કાષ્ઠ એટલે કે યાદ રાખવાનું, મધ્ય કાષ્ઠ એટલે કે થડની વચ્ચેનો ભાગ, બરાબર. મધ્ય કાષ્ઠ, કાષ્ઠ એટલે કે લાકડું, થડ. તો લાકડાનો જે વચ્ચેનો ભાગ હોય તેને શું કહેવાય? તો એને મધ્ય કાષ્ઠ કહેવામાં આવે છે. તો જૂના વૃક્ષમાં, એટલે કે ઘરડ વૃક્ષ, જેમ જેમ વૃક્ષની ઉંમર વધે તેમ તેમ એને શું કહેવાય? જૂનું થતું જાય ને. તો એવી રીતે ઘરડા વૃક્ષ અથવા તો જૂનો જે વૃક્ષ હોય તો એ વૃક્ષમાં દ્વિતીય જલવાહકનો જે મોટો ભાગ એ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં, કેન્દ્રમાં કે ક્યાં આવે? કે અંદરના સ્તરોમાં ટેનિન, રાડ, તેલ, ગુંદર, સુગંધીદાર પદાર્થો અને આવશ્યક તેલ. તેલ અને આવશ્યક તેલ એમાં કંઈ ખાસ ફરક નથી. જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે. તો તમને જો આકૃતિ દોરીને બતાવો કે ધારો કે આ એક આપણે થડને કાપ્યો છે આડો અને એને ઉપરથી જોતા આવો દેખાય છે. તો એનો જેમ જેમ થડ જૂનું થાય, બરાબર, જેમ જેમ લાકડું જૂનું થાય છે, પ્રકાંડ જૂનું થાય છે, તો એનો આ વચ્ચેનો કેન્દ્ર તરફ આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે, તો દ્વિતીય જલવાહક પેશી છે તો એના મોટો ભાગ આ કેન્દ્ર તરફ આવેલો હોય. તો કેન્દ્રમાં કે અંદરના જે સ્તરો છે તો એમાં દ્વિતીય જલવાહક પેશીમાં શું થાય છે? ટેનિન અથવા તો રાડ અથવા તો તેલ અથવા તો સુગંધીદાર પદાર્થ જેવા કાર્બનિક પદાર્થોનો જમાવટ થાય છે. ફરી પાછું એકવાર કહું છું, કન્ફ્યુઝ ન થતાં, જો ધારો કે થડ જૂનું થઈ ગયેલું છે, બરાબર, તો એનો પ્રકાંડ આપણે આડો કાપીએ તો શું થશે કે એના જે કેન્દ્રમાં આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે તો એ દ્વિતીય જલવાહક પેશીમાં શું થશે? ટેનિન અથવા તો રાડ, તેલ, ગુંદર અથવા તો સુગંધિત પદાર્થ જેવા કાર્બનિક પદાર્થો છે તો એનો શું થશે? જમાવટ થઈ જશે. અને આવા બધા પદાર્થોનો જમાવટ થાય પરિણામે એ કેન્દ્રનો ભાગ જે છે તે બદામી રંગનો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે
એ સ્ક્રીન પર જોઈ શકો છો. સ્ક્રીન પર તમે જોઈ શકો છો મધ્ય કાસ્ટ કે જે કેન્દ્ર તરફ આવેલો ભાગ જે છે તે ઘેરા રંગનો દેખાય છે, ઘેરા બદામી રંગનો દેખાય છે. કેમ ઘેરા બદામી રંગનો દેખાય છે? કારણ કે કેન્દ્રમાં આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે તેમાં આવી રીતે જુદા જુદા તેલ છે, રાળ છે, એવા પદાર્થોનો જમાવટ થઈ જાય છે. તો આ જે જમાવટ થયેલા પદાર્થ છે તો એ પદાર્થને લીધે, બરાબર, આ પદાર્થને લીધે શું થશે કે થડ છે ને, થડને કેવો બનાવે છે? મજબૂત બનાવે. કાસ્ટ એટલે કે લાકડું. તો લાકડાને કેવું બનાવે છે? સખત બનાવે છે, ટકાઉ બનાવે છે અને સૂક્ષ્મ જીવાણુ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધ બનાવે છે. તો આવા બધા પદાર્થોના કેન્દ્રમાં જમાવટને લીધે લાકડું કેવું થઈ જશે? મજબૂત થઈ જશે, ટકાઉ થઈ જશે અને સૂક્ષ્મ જીવાણુ કે કીટકોની સામે એ પ્રતિરોધ કરી શકે છે. હવે આ જે કેન્દ્રમાં આવેલા જે જલવાહક પેશીના જે કોષો છે કે જેની દિવાલ છે તેમાં લિગ્નિનનું સ્થૂલન થઈ જાય છે. હવે આ જે મધ્યનો પ્રદેશ છે કે જેમાં વધુ પ્રમાણમાં લિગ્નિનયુક્ત દિવાલો સાથેના મૃત ઘટકો આવેલા છે, તો એને શું કહેવાય? મધ્યકાષ્ઠ કહેવામાં આવે છે. હવે મધ્યકાષ્ઠ છે જેમાં આ બધા પદાર્થોનું જમાવટ થાય છે, લિગ્નિનનું સ્થૂલન થાય છે, જેના પરિણામે મધ્યમાં આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે તે પાણીનું વહન કરી શકતી નથી. કેમ? કારણ કે જલવાહક પેશીમાં તો આ બધા જુદા જુદા પદાર્થોનું જમાવટ થઈ જાય છે, લિગ્નિનનું સ્થૂલન થઈ જાય છે, પરિણામે એ વહનનું કાર્ય કરી શકતી નથી. એ શું કરશે? ફક્ત પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ આપશે. હવે આપણે જોઈએ રસકાષ્ઠ. રસકાષ્ઠ એટલે કે દ્વિતીય જલવાહક પેશીનો પરિવર્તી પ્રદેશ આછા પીળા રંગનો દેખાય છે. એટલે કે આ જે પરિઘ તરફનો જે ભાગ છે તે આછા પીળા રંગનો દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં દર્શાવેલું છે રસકાષ્ઠ. પરિઘ તરફ આવેલો જે ભાગ છે તેને રસકાષ્ઠ કહેવાય છે કે જે આછા પીળા રંગનો દેખાય છે. તો તે શું કરશે? તેમાં આવેલી જે જલવાહક પેશી છે તે સક્રિય હોય છે. એ મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહનમાં ભાગ લે છે. એટલે કે પરિઘ તરફ આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે તે કેવી હોય છે? સક્રિય હોય છે. પરિણામે એ મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્ય જેવા પદાર્થોનું વહન કરે છે. પરિણામે એને શું કહેવાય? તો એને રસકાષ્ઠ કહેવામાં આવે છે. તો હોપ વિદ્યાર્થી મિત્રો તમને વસંતકાષ્ઠ, શરદકાષ્ઠ, મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ કોને કહેવાય એ ખબર પડી ગઈ હશે. તો અહીંયા આપણો વાહી એધાનો ટોપિક પૂરો થાય છે.